કુંતા માતાએ ઠાકોરજી પાસે શું માંગ્યું છે? મારે બસ આ જ જોઈએ છે પ્રભુ, તારી જન્મ જન્મ ભક્તિ જોઈએ છે, અને ઈ માટે કદાચ તું અમને દુઃખ દે ને તોય અમને વાંધો નથી. કુંતા માતાએ આવું કીધું છે કે કદાચ આના માટે અમારા ઉપર દુઃખના પહાડો તૂટી પડે તો ભી અમને કોઈ પ્રશ્ન નથી, પણ ભક્તિ દેજે, ભક્તિ. સુખ સાથે શિલા પડો હરિ હૃદય જાય, બલિહારી દુઃખ કી પલ પલ નામ જપાય, પલ પલ નામ જપાય, બલિહારી એવા દુઃખ કી પલ પલ નામ જપાય. અમને દુઃખ આપ. કેમ? તો કે અમે તને યાદ કરીએ, બસ અમે તારું સુમિરન કરીએ. કુંતા માતાએ માંગ્યું છે. વિચાર તો કરો, આવડી મોટી સંપત્તિના જે માલિક હોય, હસ્તિનાપુરના જે રાજા હોય, આવડું વસ્તુ પ્રાપ્ત થયા પછી પણ છતાંય કૃષ્ણ માટે દુઃખ લેવું પડે તો અમને મંજૂર છે. એ સમયે યુધિષ્ઠિર ધર્મરાજ, અને એ ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર્યું કે પ્રભુના દર્શન થયા, એની સેવા અમને મળી, પણ એક નથી મળ્યું. શું નથી મળ્યું? તો કે આ રાજ કેમ હલાવવું ને જ્ઞાન મને નથી મળ્યું. ઘણી વસ્તુ એકના કારણે આપણને જીવનમાં અણગમો આવતો હોય છે. બધું જ આપી દીધું હોય પણ એક ના હોય ને એટલે એનું દુઃખ આપણને સતત રહેતું. અને એકના કારણે એટલો દુઃખી થતો હોય ને કે ઓલા 100 સુખ મળ્યા હોય ને એ એને સારા લાગે. તમને એટલા બધા આપી દીધા, એના ઉપર ધ્યાન નથી, એના ઉપર ધ્યાન. એમ આપણી પાસે આ નથી, આ નથી, આ નથી, રોજ ઈ. પણ તમારી પાસે છે ઈ કોઈ દી લિસ્ટ બનાવ્યું? હે? તમારી પાસે શું છે એનું તો લિસ્ટ કરો. તમને શું શું આપ્યું છે એનું તો લિસ્ટ કરો. નથી આપ્યું એ જ ગણાવો છો. અને ઘણા લોકો છે ને એ જ ગોતતા હોય, જ્યાં વીક પોઈન્ટ હોય ને એ જ ગોતીને આપણને દે કે આ નથી, પણ છે એ તો ગણાવો ને. એ નહીં કે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે હસ્તિનાપુરનું રાજ મળી ગયું પછી વિચાર આવ્યો કે હવે કેમ હલાવવું, કેમ કરવું? ત્યારે યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે મારા દાદા હજી છે તો હું ત્યાં જાઉં અને એની સલાહ લઉં. દાદા જે આદેશ આપે એ પ્રમાણે કરું. ભીષ્મ દાદા એ સમયમાં બાણની શયા ઉપર સૂતેલા હતા કુરુક્ષેત્રમાં. તો ત્યાં ગયા પાંડવો, ઋષિઓ, ધૌમ્ય, દેવલ, નારદ, અસિત, કણવ, દુર્વાસા આદિ ઋષિઓ પધાર્યા. દ્વારકાધીશ પણ ત્યાં પધાર્યા હતા એ સમયે. અને બાણની શયા ઉપર સૂતા છે ને એ સમયે યુધિષ્ઠિરે આવી ચરણ સ્પર્શ કર્યા ભીષ્મ દાદાના. આમ જોયું ને ત્યારે ભીષ્મએ પ્રભુની સામે દ્રષ્ટિ કરી. પ્રભુની સામે જોયું, કહ્યું પ્રભુ મારે તમારું જ કામ હતું. મનોમન કહ્યું, બોલ્યા નહોતા, મનોમન કહ્યું. મૌનની પણ ભાષા છે, અમુક ભાષા મૌનની છે. મૌન રહેવાથી સામેનો માણસ બી ઓળખાઈ જાય કે આ શું કહેવા માંગે છે. આ એક જ્ઞાન છે. ઘણા લોકો પક્ષીની ભાષા જાણતા હોય. આપણે એમ કહીએ કે હું પક્ષીની ભાષા જાણું. પક્ષી બોલતા ના હોય પણ એ પક્ષી શું કહેવા માંગે છે ને એ એને એનું નોલેજ હોય. આપણા ઘરના શું કહેવા માંગે એનું નોલેજ નથી. ઈ શું કહેવા ઓલા પક્ષીની ભાષા જાણતા. ભાષા ઓળખી ગયા. કૃષ્ણ ભી ઓળખી ગયા સામે. દાદા શું કહેવા માંગે છે એને ખબર પડી ગઈ. દાદા તમારા મનમાં પ્રશ્ન છે ને? તો કે હા.
કયો પ્રશ્ન છે? અમુક પ્રશ્નોના સમાધાન ના મળે ને ત્યાં સુધી મોક્ષ નથી. જોજો, આ કથા ઉપરથી બહુ શીખવા જેવું છે. એક એક વાત ઉપરથી બહુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી મનના સમાધાનો નથી થતા ત્યાં સુધી મોક્ષ નથી.